ડીસા નગરપાલિકાની બજેટ બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. પાલિકાનું વર્ષ 2023-24નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. ડીસા નગરપાલિકાનું વર્ષ 2024-25ના વર્ષનું વાર્ષિક તેમજ 2023-24 વર્ષનું રિવાઇઝ બજેટ મંજૂર કરવા બજેટ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરાયું હતું. બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પીવાનું પાણી, સફાઈ કામના સાધનોની ખરીદી, ભૂગર્ભ ગટર યોજનાનું અંતિમ તબક્કાનું કામ, ટાઉન હોલ બનાવવાનું કામ સહિત લાઇટ, પાણી, સફાઈ જેવી આવશ્યક સેવાઓના કામમાં મંજૂર કરાયા હતા. ડીસા નગરપાલિકાની બજેટ અંગે યોજાયેલી ખાસ સાધારણ સભામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વર્ષ 2024-25નું 264 કરોડ 42,47,000ની આવક સામે ₹5,77,20,000ની પુરાતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2023-24ના વર્ષનું 29 કરોડ 83,22,000ની પુરાતવાળું રિવાઇઝ બજેટ પણ રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કરાયા હતા. બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પાણી મળી રહે તેનું આયોજન તથા સિટી બસ સેવા અને નગરવાટિકા બનાવવાની યોજના દર્શાવાઈ હતી. આ ઉપરાંત સફાઈ બાબતે સફાઈ કામના સાધનોની ખરીદી તેમજ સફાઈ કામગીરીમાં કોઈપણ એક વોર્ડને મોડલ તરીકે નક્કી કરવાની જોગવાઈ ઉપરાંત શહેરમાં આવેલ સોસાયટીઓના રસ્તાની બંને બાજુ તેમજ કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવાની તેમજ ડસ્ટબિન ખરીદી કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. આ અંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે શહેરમાં મુખ્યત્વે ગટરના પાણીના નિકાલની જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરનો આખરી તબક્કો ઝડપથી પૂર્ણ થતાં શહેરમાં ગટરના પાણીનો કાયમી નિકાલ આવી જશે. જ્યારે શહેરના સ્વર્ગીય વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અને અમૃતમ યોજના હેઠળ ઝીબ્રા ક્રોસિંગ તેમજ ટ્રાફિક સિગ્નલના કામોની પણ જોગવાઈ કરાઈ છે. શહેરમાં સુંદર ટાઉન હોલ પણ આગામી સમયમાં તૈયાર થઈ જશે. બજેટ બેઠકમાં વિપક્ષોએ ચર્ચા કરવાની માંગ કરતા તેમની માંગ સ્વીકારાઈ ન હતી અને બેઠક સભાની કામગીરી માત્ર 4 જ મિનિટમાં સમિતિ લેવામાં આવી હતી. ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ પાલિકામાં ભાજપના 2 જૂથો હોવાથી એક જૂથ પ્રમુખની કામગીરીના વિરોધમાં ચાલતું હોવાથી જે અંગે પ્રમુખને પૂછતા તેઓએ આ પાર્ટી લેવલની બાબત હોય તેઓ આ પાર્ટીમાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. ડીસા નગરપાલિકાનું સામાન્ય બજેટ માટેનું બોર્ડ હતું. આ બજેટ એટલે એવી વસ્તુ છે કે આવક ક્યાંથી થશે અને જાવક ક્યાંથી થશે, પરંતુ જો આ બજેટના બોર્ડમાં જ કોઈ ચર્ચા ના કરવી અને ખાલી એજન્ડા વાંચી લેવો અને 2 જ મિનિટમાં બોર્ડ પૂરું કરી દેવું, શું ડીસા શહેરની જનતાને ખાલી લોનની ભારણમાં લઈ જવાનું છે? આ ડીસા શહેરની જનતાના પૈસા જે વેરાના ટેક્સના આપે છે એમની સુખાકારીની કોઈ ચર્ચા નહીં કરવાની? બજેટ બોર્ડ જેવા બોર્ડમાં પણ જો આ લોકો ચર્ચા કરવા ના માંગતા હોય, વિરોધ પક્ષો માત્ર વિકાસની વાત કરવા માટે જ આવે છે. વિકાસ થવો જોઈએ અને ક્યાંથી પૈસા આવે ને ક્યાં જાય છે એની જાણકારી આપવી જોઈએ, પરંતુ ક્યારેય આ લોકોએ 2 મિનિટથી વધારે બોર્ડ ચલાવ્યું નથી. એટલે અમારી વિનંતી છે કે હવે પછીના કોઈ બોર્ડ હોય તો પ્રજાએ પણ અહીંયા આવીને હાજર રહેવું જોઈએ અને બોર્ડ ચલાવવા માટે વિનંતી કરવી જોઈએ. એનું કારણ એ છે કે ડીસા શહેરને જો સુખાકારી બનાવવા તો દરેક ડીસાના નાગરિકે જાગવું પડશે, કેમ કે આ લોકો સત્તાની બહુમતીથી છકી ગયેલા છે અને એના કારણે જ આ લોકો અમારી વાત સાંભળતા નથી, વિરોધ પક્ષની વાત નહીં સાંભળતા. અમે પ્રજાના પ્રતિનિધિ છે તો અમારી વાત નહીં સાંભળવામાં આવતી, તો આમ પ્રજા, આમ નાગરિકની વાત અહીંયા નગરપાલિકામાં કોણ સાંભળતું હશે એની અમને ચિંતા થાય છે. એટલે ડીસા શહેરના વિકાસ માટે સૌએ આવતા બોર્ડમાં હાજર રહેવું એવું હું સૌને વિનંતી કરું છું. નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં લગભગ વિરોધ પક્ષના સમગ્ર સભ્યો હાજર રહ્યા હતા અને રજૂઆત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ અગાઉના જે પ્રમાણે બોર્ડ ચાલ્યા છે પાછલા 2.5 વર્ષમાં, એ જ રીતે આ બોર્ડ પણ 2 જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું. એમની ચર્ચા એમણે પણ નથી કરી. અમારે જે ગામોના વિકાસને લઈને ચર્ચા કરવી હતી તે પણ એમણે સાંભળ્યું નથી અને તુરંત જ 2 જ મિનિટમાં બોર્ડ બતાવીને સભાની બહાર નીકળી ગયા, સભાખંડની બહાર. હવે અમારા મેઇન મુદ્દાઓ એ છે કે ગામમાં ઠેર ઠેર પોટ હોલ, ખાડાઓ પડી ગયેલા છે. નવા રોડો બનાવ્યા એમાં પણ ખાડાઓ પડી ગયા છે. હમણાં જ કમોસમી વરસાદ બન્યો અને એમાં એ ખાડાઓ પાણીથી ભરાઈ ગયા અને એક્સિડન્ટ્સ બનવાને પામ્યા હતા. તો હવે એની જવાબદારી કોણ લેશે? અને બીજી વસ્તુ, હોર્ડિંગ્સ લઈ ગયા.
હોર્ડિંગ્સમાં ઠેર ઠેર ગામોમાં બીજેપી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય, વર્તમાન ધારાસભ્ય, કોર્પોરેટરશ્રીઓ બધાઓના ઠેર ઠેર બોર્ડ લાગેલા છે. તેનો તમામ ખર્ચો શું નગરપાલિકા ભોગવી રહી છે? અને જ્યારે નગરપાલિકા 9 કરોડની લોન લે છે બિલ ભરવા માટે, તો આ બધો બોજો નગરપાલિકા જે ઇનડાયરેક્ટલી ડીસાના નગરજનો પર નાખી રહી છે, એ કોની તાનાશાહી પર કરી રહી છે. અમારો સખત વિરોધ છે આનું. અમે 3 દિવસની મુદતમાં સીઓને નોટિસ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એનું ખર્ચા કોણ આપી રહ્યા છે, પેમેન્ટ આપી રહ્યા છે કે નહીં, કે નગરપાલિકામાં શું ખર્ચો પડી રહ્યો છે તેની જાણકારી અમને તાત્કાલિક આપે અને 3 દિવસમાં એ બોર્ડો ઉતારી ફેંકે. આજે ડીસામાં જનરલ બોર્ડ સાધારણ સભા હતી. દર વખતની જેમ આ વખતે પણ પ્રમુખશ્રીએ કીધું કે ડીસાના વિકાસની ચર્ચા આપણે કરશું, પણ ચર્ચા કર્યા વગર જનરલ બોર્ડ પૂરું થાય એવું બોલ્યા વગર જતા રહ્યા. પછી અમારા સદસ્યશ્રીએ કીધું કે તમે હજુ જનરલ બોર્ડ પૂર્ણ થયું કહ્યું નથી. એટલે પછી પાછા બેસીને પછી એમણે કીધું કે જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવે છે. તો આવી ઉતાવળ શા માટે? અમારે ડીસાના નગરજનોના વિકાસની વાતો કરવી છે. જેમ બેને વાત કરી એમ ખાડાઓ ખૂબ છે જે ખરેખર દિવાળી આસપાસ પૂરાઈ જવા જોઈએ, હજુ સુધી પૂરાયા નથી. અસંખ્ય લોકોના અકસ્માત થઈ રહ્યા છે, રોજે રોજ ફરિયાદો આવી રહી છે. હોર્ડિંગ્સની વાત કરીએ તો હોર્ડિંગ્સમાં મોટા પાયે એની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એ બાબતે પણ ગંભીર બનવું જોઈએ. બીજું કે હમણાં 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ થયો. આખા વિશ્વએ મહિલાઓ માટે ઉજવણી કરી. અમારી ડીસા નગરપાલિકાના સત્તાધીશો પાસે એ માંગ હતી, આજે કેવું ચર્ચા કરવી હતી કે ડીસાના એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં મહિલાઓ માટે સુલભ શૌચાલય નથી. કેટલી મહિલાઓ આ સુલભ શૌચાલયના અભાવના કારણે એમને રોગગ્રસ્ત થવું પડતું હોય છે. તો એવું ડીસાની મહિલાઓએ શું એવો ગુનો કર્યો છે કે જેમના માટે આ સેવાઓ નથી? તો નગરપાલિકાને અમે જગ્યાઓ પણ સૂચવી છે. અમારે આ બાબતે ખૂબ ગંભીર ચર્ચાઓ કરવી હતી કે ભાઈ આ બાબતે ઘણું બધું થઈ શકે એવું છે, પરંતુ ખબર નથી આ સત્તાધીશોને ક્યાં ડર લાગે છે, શું પ્રોબ્લેમ છે કે દર વખતે જનરલ બોર્ડ હોય એટલે બોર્ડની વાત હોય ચર્ચા કર્યા વગર ઊભા થઈ અને એક જણે એકડા ધોરણમાં ભણતો વિદ્યાર્થી વાંચતો હોય વાંચી અને ભાગી જવું, આ વસ્તુ વ્યાજબી નથી. ડીસાના નગરજનો આ બધું જુએ છે. આવનારા દિવસોમાં ફરી જ્યારે પણ ચૂંટણીઓ આવશે ત્યારે હું ડીસાના નગરજનોને ખાસ વિનંતી કરું છું કે હવે તમે એવા લોકોને ચૂંટશો કે જે આવા ભાગવાવાળા ના હોય, હાજર રહેવાવાળા હોય, ઊભાવાળા હોય, અને તમારા જે લોકોના પ્રશ્નો છે એના જવાબ આપી શકે અને લોકોના પ્રશ્નો માટે સતત ઊભા રહી શકે એવા લોકોને ચૂંટજો. એ જ વિનંતી. ભારત માતા કી જય. ઓકે, આજે ડીસાના વિકાસ માટેનું બોર્ડ હતું, બજેટ બોર્ડ હતું, અને એમાં આપણે ડીસાને જનતાને જે એક પ્રશ્ન હતો ભૂગર્ભ ગટરનો, એ આજે આપણે એ લીધો છે અને જ્યાં બાકી છે ત્યાં બધે કામ થઈ જશે ભૂગર્ભ ગટરનું. દર વખતે નગરપાલિકાના બોર્ડની અંદર સંગઠનના લોકો ક્યાંક વિરોધ કરતા હોય છે, પ્રશ્નો ઉઠાવતા હોય છે, એ મામલે આપનું શું કહેવું? એની અમે ઉપર પાર્ટીમાં જાણ કરીશું.